ડોલા પાડી પાડી બેસી જાય છે. કાકો એ ચાંદના ગમમાં જ્યાં વળ્યા નહીં હજુ તો એ ખાઈને આવી ગયો શેઠે ગયા જતા રહ્યા હજુ શું કરે છે કા ગમમાં દિવાળી નજીક આવી ગઈ પૈસા બચાય નહીં કોક કરવું તો પડશે જ હવે લાઈમ ના આવતા આવતા ઊંઘ લઈ લ્યા દઈએ એ ચાંદના જ્યાં વળી થાક એવો લાગે છે ને લે આ ભત્રીજો તો વહેલો વહેલો હોઈ ગયો લે ભત્રીજા વહેલો લઈ ગયો ખબર નહીં પડતી કાકા તમે હું યાર ઊંઘ બગાડો બેસન ચા બાર નાખી દીધી બધું કમ્પ્લીટ કરીને ઊંઘ્યો હું અને ખાઈને આવ્યો ને હવ અને શેઠ જતા રહે ને શેઠ તો ઘેર ગયા કોઈ કહેતા હતા પેલા પેટનું પછી શેઠનું એટલે એવું ના હોય આપણે મજૂરી નહીં કરતા તે મજૂરી કરી એમાં તો શું વળી તો બોલે ભાઈ કામ કરવું પડે તો તે કોમ કરી તો દીધું બધું બેસે ચાર કરી દીધું ને હવ તો હવે શું કરશું તાન શું કરશે દિવાળી આવી નજીક શું કરશું તે દિવાળી આવ્યું ટેટા ફોડું ટેટા ફોડવા માટે પૈસા તો લાવવા પડશે ને ચોકથી ટેટા ફોડવા માટે આ એક તો સોળમાં દિવાળી જતી રહેવાની હવે આપણે બેનો 5000 પગાર સોનું ઉહેરવાનું તાણ સોનમાં દિવાળી કરવાની મારા ઉકેલામ જાય ને તમારા ટોકરમાં જાય દિવાળી એમાં હિંમત આપે રહી જવાના સાચી વાત છે કોક નવું લાવે ને પણ હું નવું લાવ તમારે કોક કરવાનું લે તું ભારે ઉપર કશું કરતું નહીં શું કરો કયો ચોક નોકરી જતો તો 50000 પગાર આવે તો તમે દિવાળી મને ના અમો સુધરે? ગાલે નાખો હું તો નોકરી જ જતો તો કે તમારે બહુ રખડવાનું પેલું શું કરો તાન કયો કામ કરતા જોર આવે કરતા સોન ભરવા મફત ના મારા અંગાત તું એ પેલું એ થોય શું કરશે તાન ધંધો બંધો લાવવું પડશે કો અમને તો કશું કરવું નહીં મારા સોનું પાડી પાડી ડૂચા ગાડ નાખી હું બોલે હા શું બોલે? કોઈ નહીં તું કોઈ નહીં અંદર ન બોલે ચા બેસે ચા નહીં ખાધી એટલે તો હું લાવશું ધંધો કોક દિવાળી કોક નવું કરવું નહીં પડે કોક કરવું તો 5 પડશે દાડા રહ્યા દિવાળી ના શું કરશે તાન કોક લાવ 5 દાડા કમાઈ જાય એવું કમાઈ ગઈ એવું તો કોક કરવું જ પડશે ને નકર દિવાળી સોળમાં ઉકેળામાં જ જહ. લે આ મીઠાઈ ભાઈ ચીથી લાવશું ભાઈ તાણ મીઠાઈ આપડે તો ચો ભાડી જ ભત્રીજા મારા પર એક આઈડિયા છે એ આખું તાન કલાક ના હું આઈડિયા પણ હે મીઠાઈ નો ધંધો કરશું આપડે મીઠાઈ આપડે જોડી ચીકું લે એટલે બધા લઈ લો એ તો એવું હવ લેવા તાન કોક કરીએ દિવાળી તો સુધારવી પડશે કે આપડે દારૂ તો પડશે જ ને તાણ જો મને બનાવતા આવડે આવડો તો હવે? બધું લે મને બધું આવડે હું કારીગર હું તો એમ કે તા આ સ્વર્ણ ટોકર ઉપાડવો પડી આપડે પણ તને જોર આવે મજૂરી કરતા એક પણ તાએ કોક કરો તાણે હું કોક કરું કે હવે લાવી દઈએ સામાન બામાન ના સામાન નહીં લાવવું હાલ તાણ પેલા બધા ઓર્ડર લઈ લઈએ હા ચીલી જોવા એ પણ મને બનાવીશું આપડે વાત સાચી નકા આપડે કોણ ખા આપા આપણે ભાઈ. બેક લાવીએ હા ભાઈ આપડે 5 કિલો બનાવી દે કે 10 કિલો બનાવો કે 50 કિલો બનાવો તાણ બનાવીને કોઈ ના લઈ જશે શું એ કરશું તો વાત સાચી છે આપડે પૈસા એમાં જશું બધા તાણ એ તો 5000 પગાર આવે દિવાળી કર્યું કે મીઠાઈ બનાવ્યું કે પેલા નુકસાન ખાવું વાત સાચી છે લેવડો તાણ જઈશું ગામમાં હવ આપણે લઈ લઈએ ઓર્ડર લેવડો તાણ તું પેલો ચોપડું હિન્દી પેન લેતા આપી નહીં હારું હેળો લઈને આવ ફટાફટ હેડજે આજ તો મેર આવી ગયો હા પત્રી હા લાયો હવ લાવી હેળો લેજે તા હે ફટાફટ ઓર્ડર લે કમ્પ્લીટ ચોપડો ભરેલો આપણે તો ચોપડો આપણા નામનો જ ભરેલો છે કયો એ તો વાકા ભરેલો રે આપણે જો બધું લખવું જ છે કે હવ તાન આપણે સીધા ઓર્ડર જ લઈ લઈએ તારે તો હાઉ જેને 10 કિલો લખ્યું તો 10 કિલો 5 કિલો લખ્યું 5 કિલો હા તાન આ બધા બેઠા તો શું જો બેઠા તો છીએ હો. આ લઈ? દિવાળીની ટેટા બેટાની તૈયારી કરતા લાગી યાર યા તો એમનો ઓર્ડર લઈ લઈએ રે હવે હેળો ઓકે તો ખરા જે મળે હતા એ રાતે હાઉ કાકા આખા ગામમાં દિવાળી આવી ગઈ મારા તું ટેટા લાવ્યા નહીં મને ટેટા લાવવા નહીં વાર છે ને દિવાળી ની તો ના અત્યારે જ લાવવા અહીં અત્યારે ના જવાય ના અત્યારે જ હેડો હાલ હેડો ના જવાય તું બે આપણે લઈ આવીએ હવારે સવારે નહીં અત્યારે લે હવારે જ જવાય અત્યારે ના જવાય સવારે લઈ જાવ પછી હો. હા હા હવારે લઈ ખતમ બાકી અત્યારે જઈએ ટેટા નહીં લઈ આવતા મને લઈ આવ બજારમાં જઈને બજારમાં કેટલા ટેટા આયા તું લે ગાડીઓ ભરીને આવ્યું લાવજો કાકા હાલ હેડો લે હવારમ જાવ એ તો કોઈ બે જા શાંતિ છે આપણે હવારમ લઈ આવશું સવારે લઈ આવો પછી હો. હા હા હવાર જજો લે આતા તો અડધી રાતે જવાય દુકાનો બંધ થઈ જઈ પછી મગજ વગર નું લે આરી સાચી વાત બે ખબર જ પડતી કાકો નહીં. બે વાત લાગી એ ગોડા હે હવારે મીઠાઈ નો ઓર્ડર લખાવે તો સારી વાત હે તઈ કે હાલો હું કહેતો તો મીઠાઈ લાયા કે નહીં
હા આપણે તો ડાયાબિટીસ છે મીઠાઈ. ડાયાબિટીસ આ છોકરા નહીં ખાવાનું તાણ છોકરો તો નહીં ખાતો. ચમ? એટલે નહીં ખાતો માં લેવાની કાકા હું લેવાનું મીઠાઈ 5 કિલો ના ખવાય 5 કિલો લે ડાયાબિટીસ માં લેવી છે 5 કિલો મીઠાઈ તો જોવો જ કે તાન દિવાળીમાં હું ખાશો હા ખવાય લે ડાયાબિટીસ એના તો ચાય ડાયાબિટીસ નહીં કે તમાર ડાયાબિટીસ હ લે અરે પૈસા બચાવું લાગતા ઓહો, પૈસા જ બચાવી લાગે સિંગુસ મારવાની હું પણ અરે હા હું કહેતો તો આપણે મીઠાઈ નું કર્યું ઓર્ડર લખાઈ દેડો હા ના અમે તો લઈ લખાઈ દે આવી હળો ફટાફટ અમારે એટલે આગળ અમે જવું ઘેર પડે. જાતે હારી બનાવીશું હા. ચોખાજીનું. અમે તો જોવા આયા તમે જી કેવી વાપરો એ તો ચોખ્ખાજીની જ અમાર તો અમે ઈ બનાવી એકતા ઘરે આવીને જોઈને બેસી જવાનું હા તાજી બનેલ છું 5 કિલો લખાવો આપણો તાન. ઓલા એડા કેટલી લખું 5 કિલો લખી દો પાંચ આપણે. કિલો, પાંચ આ કિલો. પૈસા આલશે 100 ગ્રામ લખી દો એટલે આ તો હો ગરમ આ જ તો છે. ચોપડો બગાડવાનું થાય યાર જો 100 ગ્રામ જ જોવે ને ચાખવા માટે જ લાવવાની છે ને ચાખવા માટે ના હોય યાર આ તો દિવાળીની ખાવા જ થાય એટલે આ તો આપણે ઘરે એમ બનાવીએ એ રીત 100 ગરમ ભોય આપણે હા. ડરી જશે હા. 100 ગરમ લખાવડા દે ને લેવો ઓર્ડર બોર્ડર નહીં 5 લેવા કિલો લખાવું ને લખો લખો તો ના ના કાકા 100 ગ્રામ જ લખવાનું કાકાને કે કાકા યાર દિવાળી મીઠાઈ બધું જુઓ બધું બનાવીએ. આપણે લાવશું લે બીજે બીજા હારી ના હોય એટલે ગુલાબ જાંબુ ને બધું બનાવી ના હોય. તાન ગુલાબ જાંબુ ને પેલી કાતરી કે આવું કહેવાય એ બધી મીઠાઈ બનાવવાની ચોખાજીમાં હં? ઓહો તા કાકા કે 5 કિલો હા, લખાવે કાકા હાલ 5 કિલો લખાવો હાલ લે ના લખાવે 5 કિલો પૈસા કોણ આલશે તમે આલશો ને અમે હાલ હાલ લખાવો પ્લીઝ લખી દેજે કહેવાય લખી દે. બાપુ બાપ બધું હા 5 કિલો લખી દઉં ને હા લખી દે લખી દે. આપા લે કિલો જ લખ 5 કિલો નહીં ના લખી 5 દીધી. કિલો લખી દીધી લખી દીધી કિલો ના જ પૈસા હું આલવાય દીધું શું નામ તારા કાકાનું કટાભાઈ કટાભાઈ હા ઈ કાકાને ઘટા ભાઈ કે યાર તાણ બુપા મગજ વગરનું હો ને બે અડધું કસર લાગે ચલા પૈસા તો પૈસા લઈ લે એડવાન્સ પેલા પૈસા હાલ તો 1000 રૂપિયા લઈ લે 1000 એડવાન્સ લેવા પડે. એડવાન્સ 1000 રૂપિયા લેવા પડતી હાલ તમારે કોના 1000 રૂપિયા હોય અમે જ લેવા આવીએ દાડા લી પણ હાલ એડવાન્સ અમાર વાહ. સામાન બામાન લાવવાનું હોય દિવાળીનું કોણ બાકી હાલ કયો દાદા 100 રૂપિયા રાખો તા લે 100 રૂપિયા તારા મળતા હશે ને? 100 રૂપિયા તો અમારે તેલે ના આવે કયો તાન. હાલ તા છે લે પડ્યા તા 1000 ગણ લે 1000 રૂપિયા અને લખી દે અંદર બે એવું ગોડા ચાલે. ઉભા રે કમ્પ્લીટ 1000 અંદર એન્ટ્રી પાડ દે એન્ટ્રી પાડ દો પેલા ગુદામ એન્ટ્રી પાડો ઓ ગુદામ મેલ દે તાણ બે ગોડા ઉભા કે વાહ. કાલે 1000 ને લખાશે 2000 આરે તાણ જે હારું વાપરજો પા જે ગટાભાઈ ના 1000 રૂપિયા જમા કર દાલજા કિલો જ વાપરવું દાલતા જીત લાવવું આપણે તો લે ને કરશું લેવા તાણ ગામમાં જાઓ. દિવાળીની દાડા આવી જજો એ હા જાઓ, બીજા પેલો એક તો લખાઈ ગયો order. હારું હારું હવારે ટેટા લેવા જાવ જા હુઈ જા તારે હા પેલો આપણે જબરજસ્ત તમે તો ધંધો ખોલી લાયા બને સીધા 1000 રૂપિયા આવી જાય હા ને. તો આવા શેઠને ધંધા તો ખબર નહીં હોય હજુ તો શેઠને કહેવાનું જ નહીં કે આપણે હાવ. નવો ધંધો કર્યો તાન લેજે તો ગામમાં સોનું બીજું. પાડે મરી ગઈ ના કરતા હા લે લેવા ફટાફટ મીઠાઈના લેટવા આવ્યો ને, અરે પણ હા? ડબ્બા કોઈ એવું મીઠાઈ તો તમે તો ગામમાં ફરો એટલે ખબર હોય યાર બે રોજ હોય ને અમે રોજ બેઠા શું કરો હો જો મોબાઈલ શું કરો લે દિવાળી આવીએ તો અમને ખબર જ નહીં હોય ભાઈ શું ઉપર કેવું? થઈને જતી રહે લેવાની તાણ. દિવાળી બોલો હા? આવો બેહો બેહો તમે બેહો તમે ના તમે બેહો એટલે મોચમ ઠેકોન લાગતું નહીં હા? અરે આ ડોશી હારું મોચો હાલ જ નહીં આજ તો. મોચો હમણાં જીવો જ હોય કચ્છી વાસી જોઈએ અરે પોતે જ હારા નહીં બાકી ડોશી મોચો હારો તાણ એ આ તો ડોશી પગાર આલે નહીં એટલો પાવ તગડી મેલે મત તો બાર ચમ તાણ કોઈ ના આવી દો પૂળા ખત્યા હા? તો ત્યાં તો ભત્રીજા, ખા બાર નહીં મળે કે પૈસા લઈને આવે પછી દિવાળી એવું તો એમને દિવાળી કરવી છે હા ભત્રીજા હા? આ તો અત્યારથી વેઠ વાળ્યું અમને તો તાણ પગાર જ નહીં હા, શું તારે શું કરે લખાશું ઓર્ડર આરે આપણને ખબર યાર ભૂખી તો જો શું કોઈ ને તમારે મીઠાઈ નો ઓર્ડર બોર્ડર કોઈ લખાવાનું મીઠાઈ તો લખાવશો અમે આ લખી દે તો ઘેર 10 કિલો. બનાવીને રાખ્યું હા હા ચોખાજી ને તાણ ચોખ્ખું ઘી વાપરવાનું હો. હા વાહ. ચોખ્ખું ચોખ્ખું એકદમ આમ હાલ તો પૈસા નહીં પણ બાકી રાખો તો 10 કિલો લખી દો બાકી તો યાર કાકા ના મેળાવે મને દિવાળી હોય એટલે કોઈ આલે નહીં બાકી વાહ, મારે સામાન નહીં લાવવાનું પૈસા ને એટલે તો 1 કિલો લખાડા હતા સામાન લાવવાનો એટલે કોઈ બાકી આલે નહીં એટલે એ સાચી વાત ભાઈ હા એ પોની બે જશે ખાવાના તો પેલા એવા છે લેટવા ભારે તો 1 કિલો લખાય યાર, જે 1 કિલો તો લખાય ને લખાઈ ગયું બોલો તાર નામ બોલજો ટટુબા ટટુભા
નોમે જબર નહીં ભત્રીજા તાણ છે ને લાગી ગટુબાજી આ ગામના માણસો જેવા છે. વાત સાચી છે વેરાટી હે ને આ તો મારા કાકાએ નો પાડેલું હા વાહ તો હું લાડવ કાયો નહીં એટલે મને તો ટટુબા નો પાડી મને તો. ગટુબા નામ લખાઈ ગઈ હળો હા પૈસા લઈ લે પૈસા તો હા નહીં પૈસા 1000 રૂપિયા આલવા પડશે તમારે 1000 રૂપિયા તાણ હવે શી વાત કરો મીઠાઈ લાવ્યા પૈસા લેવા આવ્યો પણ કાકા જીમ બીચી તા લાવવાનું કે યાર ચોખ્ખું જી નહીં પાવું આ તો 1000 રૂપિયા કિલો ના 1000 રૂપિયા થોય કે ના થોય તાણ 1000 રૂપિયા આલવા પડશે પા તાલવા જ પડશે ને તાન. 1000 રૂપિયા હા નહીં પણ ફોન હા હાલતો ફોન ફોન નહીં આવી લેતા આવો ઘરમાં ઈ. જો લેતા આવ ફટાફટ હા ઉપરમાં ડોસી જોડતી લઈને આવું લેતા આવો ફટાફટ જા હા ફોનમાં ડોસી ધોકાવાનો તો સારી વાત છે વાત સાચી કાકા પગાર નહીં આલે એમાં આટલું નાખી દીધા તાણ અને આ તો મીઠાઈના પૈસા લેવા ગયા પા વાત સાચી તાન. આવું તો સારી વાત છે આયા તો ખરા આયા તો ખરા ગાય ગાય ને તો લાઈને આયા લાગે કેટલા લાયા 1000 રૂપિયા 1000 રૂપિયા લઈને આયા ને લખી દે અંદર નો. પાણે તાણ કમ્પ્લીટ હો હા આ મીઠાઈ આવી જવા તા ટાઈમ તો ટાઈમે ટાઈમ આવી જા તમારા ઘેર હા. ચોખ્ખા જી નહીં પાઈ વાહ. સારું નકર નહીં આ તો લઈ જાય બધું પૈસા પૈસા મૂતો હા, લઈ જજો ને પાને, તો ના પાડી. લઈ જજો ને મને ઘેર રાખજો તમારા તાન. લખી દેજો ભત્રીજા તમે ફટાફટ ઘેર રાખ્યું નું કરું હું આ પડી રહું લેવાડો કમ્પ્લીટ કાકા જરો તાન. ઓમ તો લેશું, ઓમ દેવું. ઓમ ઓમ જરો તાન. મીઠાઈ લખાઈ દીધી હા હવે દિવાળી દા મજા આવી જાય ખાવાની ચોખા જીની પાછી તું જવા દે હાલ તો કૂદરું બોલું આલી નહીં ડોસી ઠરી જવા નહીં આપણે તો આજ. બેટા માર કિતા મજા અર્ધે દુકાનો તો વેલા બંધ જ જવું થઈ પડે ગઈ. યાર હાચી હવે બે મોડા છે 10 વાગે જ્યાં વેલા જવું પડે તો એ, ચો જઈને આલે. ટેટા લેવા જતા પણ દુકાન જ બધી બંધ થઈ ગઈ લે, અત્યારે ટેટા લે. તાન તાન પર હારે જીવાતું કહેતો તો નથી. કે લે જતા આઈએ તો હું નવરો તો જતા સુઈ તો નહીં ટેટા તમારા જોડે. ના પણ ચાલે દુકાનો બંધ હતી હું લાવી ગયો અમે લે, 11 વાગે જોયો કે બને. 12 વાગે તમારો ભાવ ગાળું રાખ અમે લાગ્યું ખુલ્લી હશે તો 12 વાગે બધી હું લે, લે, મગજ વગર ના હોય. બે ચકરી જ લાગે નહીં એટલે પાકી ટેટા લેવા જતા. તમે શું જતા તાન આમથી આવો અમે તો તાન આ order લખવા મીઠાઈ જતા. નો ઓર્ડર લેવા જતા યાર તમે શું આવડે મીઠાઈ હા? લે, મને બધું આવડે. તાણ માં કાકો બનાવી બધું બનાવી હું આ તો order કોઈ ચેલા દાડો લસીને આવજો ગામમાં જોઈજો. જો બતાવી દે ખાલી order. જો આ હિમાલયમાં તો આખો ચોપડો ભરે જો કેટલી મીઠાઈ લસી જો. બધાનો નામ લખ્યો જો આ પેલા ગટોપા ને ટટુપા ને બધાનો જો તાન. પણ હું તો તમારે મીઠાઈ બનાવતો કોઈ દાવ ખોપર્યું નહીં હું તો તમને. એટલે આપણે 12 મહિને બનાવીએ, દુકાન હા. નહીં અમારે. તો ભાઈ અમે બનાવીને હા, દિવાળી જ બનાવીએ દિવાળી દિવાળી જ ખાલી તાન. દિવાળી શું ત્યાં કરવું અમારે તમારે? નોંધી દેજો તાન હા લખી દેજો અમારે order. નોંધી દેજો તાન. હા તાન આપણે તાન નોંધાઈ નહીં. તાન. 10 કિલો લખ. 100 કરજો આપણો. બસ બસ 250 તમારું શરીર તો જુઓ યાર એટલે ઓ ભૂલી ગયો 5 કિલો કરી દો એડો અમાર બે હો નહીં મારે કા દેવો 5 કિલો તમારે હો નામ લખી દે. તમારું નામ બોલજો ઘેર આવી જશે મીઠાઈ તો. કપૂરભાઈ વાનું તમારું નામ ભોલાભાઈ અને મીઠાઈ ઘેરાઈ જાય ને હો હો ઘેર આવી જશે તો. સારું હેડો અને મીઠાઈ હાડી તો બનાવો પાછી હારા ચોખ્ખું દીવા પર દે બાપ. ચોખ્ખું ચોખ્ખું હા 5000 લાવે હેળો 5000 રૂપિયા તાણ હાલવા તો પડશે ને સામાન બાબા એ ને તો લાવવાનું. પછી મીઠાઈ આવી જાય ભાઈ એ એડવાન્સ તો હાલવા પડશે ને તમારે. મારે બધું લાવવાનું ના હોય હા. પણ અમે દુકાનમાં જઈએ તો આપણે જે મીઠાઈ હોય લઈએ આ પૈસા હાલો. આપ્યા છે પાછું પૈસા પહેલા આપી દેવાના પણ અમારે બધું લાવવાનું ના હોય યાર, એમાં લાવવું ના પડે સામાન લ્યો. સામાન લાવવો જ પડે કઈ એડવાન્સ જો તાન લખી દે બેના 1000. બરોબર થઈ ગયા હો અમે બીજા એક આઈને આપશું હા બીજા એકન લેવા આવે ને એટલે હા તમે આલી જજો એવું હોય તો હવે ઘેર. ફોન કરી દેશું તમે હો. હારું. યાર આ જોતા હાચું યાર. રાખી દીધા હો એ હા આવજો. લે પછી જા. તો કાકા બધું ગરમ થઈ ગયું ઠંડી ની વાય તો ના જ ભાઈ કયો ધંધો મસ્ત નહીં ઉતલાય. જબરજસ્ત હોગી લાયા હું તમે તો લેર આવા જઈને હુઈ જઈએ તાન. લેજે. વેળો તાણ અમારું મેહોણા વાજી જેટુ અમારું મેહોણા